Hello friend, welcome to my YouTube channel Unique Maths EduSuffer to all of you friend. टुडे हम डिस्कस करेंगे टाट हायर सेकेंडरी मेंस का पेपर सोल्यूशन के बारे में। जो हम बात कर रहे थे उसमें ही कंटिन्यू करेंगे। 6 मार्क्स के क्वेश्चन के बारे में बात कर रहे थे, तो टुडे जो क्वेश्चन हो लास्ट क्वेश्चन है 6 मार्क का। उसके बाद हम मूव करेंगे नेक्स्ट 4 मार्क के क्वेश्चन पे, बिकॉज इसका सोल्यूशन कंप्लीट हो जाएगा टुडे। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, और वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है, आपने सब्सक्राइब किया होगा तो। सो हम बात करेंगे 6 मार्क के क्वेश्चन के बारे में। जो प्रीवियस क्वेश्चन था उसमें भी ऐसा ही था कि 6 मार्क का क्वेश्चन में 2 क्वेश्चन पूछे हैं, यानी 1 क्वेश्चन 3 मार्क का होगा। और कंटिन्यू एक क्वेश्चन भी ऐसा ही है, उसमें भी 6 मार्क के क्वेश्चन में 2 क्वेश्चन है, क्वेश्चन नंबर 5 है। और दोनों क्वेश्चन उदाहरण का क्वेश्चन है, जो टेक्स्ट बुक में उदाहरण है उसका क्वेश्चन है, बेटा क्वेश्चन है दोनों के दोनों। सो हम मूव करेंगे फर्स्ट क्वेश्चन पे। फर्स्ट क्वेश्चन છે એ સાંકવો ચેપ્ટર સ્ટાન્ડર્ડ 11 નું ચેપ્ટર સાંકવો, અને ટેક્સ્ટ બુકનું 179 પેજ નંબર જે તમે જોઈ શકો છો, અને એનું ઉદાહરણ નંબર 15 એવું છે કે જેના નાભીઓ 0 ± 3 અને શિરોબિંદુઓ 0 ± √11/2 હોય તો તેવા અતિવલયનું સમીકરણ મેળવો। ओके, फर्स्ट क्वेश्चन ऐसा है। सो नाभीओ y अक्ष पर होवाथी અહીં આપણે ક્લિયરલી देख सकते हैं, क्लियर जो नाभीओ 0 ± है, इट मीन्स કે 0 એટલે x एक्सिस 0 હોય તો નાભી જે છે y અક્ષ પર આવેલી હોય, એટલે આપણને આઈડિયા આવી ગયો કે નાભીઓ y અક્ષ પર હોય। જો નાભી y અક્ષ આપણી મેઇન અક્ષિસ y અક્ષિસ હોય તો અતિવલયનું સમીકરણ શું થાય, તો y² / a² - x² / b² = 1। ઓકે, અહીંયા ક્લિયર પણ કરી દીધું છે, અને આપણે નાભીના જે યામ આપ્યા હોય એના ઉપરથી આપણે અતિવલયનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન શું થશે એ આપણને ખબર પડી જાય। અને શિરોબિંદુ આપ્યા છે કે 0 ± √11/2, તો એ શું થશે, એ થશે √11/2। અને નાભી છે 0 ± 3, તો c શું થશે, ±3 એટલે c3 થશે। તો b² આપણને ખબર પડે કે b² નું ઇક્વેશન b² મેળવવા માટે અતિવલય માટે b² = c² - a²। ઓકે, અતિવલય છે માટે તો c પણ આપણને ખબર છે અને a પણ ખબર છે, તો b² આપણે ઈઝીલી ફાઇન્ડ કરી શકીએ। 9 - 11/2 ઇટ મીન્સ 18 - 11 એટલે ઓકે c² - a²। ઓકે, 9 4 36 36 - 11 upon 4 એટલે 25/4। તો અહીંયા જે છે અતિવલયની અંદર અનનોન જે કેરેક્ટર છે એ અને બી છે, એ તો આપણને શિરોબિંદુ આગળથી મળી ગયું હતું, અને બી પણ આપણે ફાઇન્ડ કરી લીધું। તો એ જ આપણો ક્વેશ્ચન છે કે અતિવલયનું સમીકરણ શું થશે। અતિવલયનું સ્ટાન્ડર્ડ ફોર્મમાં આપણને મળી ગયું છે, એની અંદર એ અને બી ની વેલ્યુ પુટ કરીએ તો y² / 11/4 - x² / 25/4 = 1, अर्थात 100 y² - 44 x² = 275। ऐसे भी लिख सकते हैं, अदरवाइज ऐसे भी लिख सकते हैं y² / 11 - x² / 25 = 4, ऐसे भी लिख सकते हैं। ओके, આ જે છે 3 માર્કનો ક્વેશ્ચન છે। આગળ પણ વાત કરી હતી 3 માર્કના ક્વેશ્ચન હતા, પણ 3 માર્કના ક્વેશ્ચનના 6 સ્ટેપ પણ હોતા નથી, એટલે 2 સ્ટેપનો 1 માર્ક કહી શકાય એ ટાઈપના એક્ઝામ્પલ હોય છે। બહુ સરળ એક્ઝામ્પલ હોય છે કે તમે કરી શકો, કારણ કે લેન્ધી એક્ઝામ્પલ નથી હોતા, ત્યારે કંઈક નવો રસ્તો નીકાળવો પડે છે અને એનું માર્ક વેઇટેજ પ્રમાણે જ ચાલવું પડે છે
કે જેની અંદર લેન્ધી એક્ઝામ્પલ છે એ જ બધા એક્ઝામ્પલ લઈ લેવાના, એવું ના ચાલે ને. આપણે માર્ક વેટેજ પ્રમાણે લેવા પડે, પણ અમુક ચેપ્ટર એટલા ઇઝી હોય છે કે નાના શોર્ટ હોય કે એની અંદરથી તમે લેન્ધી એક્ઝામ્પલ નીકાળી જ ન શકો 6 માર્કનું, તો પછી આ રસ્તો અપનાવવો પડે છે. પરંતુ અત્યારે આપણી પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે કે જેની અંદર 5 માર્ક, 4 માર્ક, 2 માર્ક અને 1 માર્કની અંદર પૂછવાના છે એક્ઝામ્પલ. તો હવે ઇઝી છે, 4 માર્કની અંદર તો પૂછી શકાય એવા એક્ઝામ્પલ હોય છે. એટલે અમુક એક્ઝામ્પલમાં બની શકે કે 2 માર્કના 4 માર્કની અંદર 2 ક્વેશ્ચન પૂછાઈ શકે, પણ એવું રેર કેસમાં બનશે. 5 માર્કના જે પ્રોપર હશે અને પ્રોપર 4 માર્કના જશે, બીકોઝ જે બોર્ડની એક્ઝામ છે એની અંદર 5 માર્ક, 4 માર્ક, 2 માર્ક આ રીતે પૂછાય છે. એટલે એ રિલેટેડ હોઈ શકે, પણ આ પેપર સ્ટાઇલ જ અલગ હતી કે લાસ્ટ ટાઈમ 8 માર્ક અને 6 માર્કના ક્વેશ્ચન એ થોડુંક એ થઈ જાય 8 માર્ક અને 6 માર્કના ક્વેશ્ચન કાઢવા માટે, કારણ કે આપણી બોર્ડની પેપર સ્ટાઇલ જ એવી નથી, બરાબર, કે લેન્થી ક્વેશ્ચન હોઈ શકે, એટલે થોડું એ થાય. ચલો ઓકે, બટ મૂવ કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. એક્ઝામ્પલ નંબર 5 છે. એક્ઝામ્પલ 2 જે 6 માર્ક્સનો છે એનો એક્ઝામ્પલ 5 નો એ જે આગળ ગયો એ, અને એક્ઝામ્પલ 5 નો બી નંબરનો એક્ઝામ્પલ છે કે રેખા L1 અને L2 અનુક્રમે આપેલી છે કે r બાર ઇક્વલ ટુ I કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 4k કેરેટ પ્લસ લેમડા 2I caret plus 3j caret plus 6k caret. And another rekha r bar equal to 3I caret plus 3j caret minus 5k caret plus mu 2I caret plus 3j caret plus 6 4 caret. વચ્ચેનું અંતર શોધો. આ પણ ઈઝી છે. વચ્ચેના અંતરની જે ફોર્મ્યુલા છે એ તમે ખબર હોય તો એના મરી મસાલામાં કઈ વસ્તુની જરૂર પડે છે એ ગોતી અને ફોર્મ્યુલામાં પુટ કરવાની વાત છે. તો એનું ફોર્મ્યુલા છે d ઇક્વલ ટુ મોડ ઓફ b બાર ક્રોસ a2 બાર માઇનસ a1 બાર અપોન મોડ ઓફ b બાર. અહીંયા b બાર ક્લિયરલી છે 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 6 4 કેરેટ 6k caret and a1 bar equal to I caret plus 2j caret minus 4k caret અને a2 bar equal to 3I caret plus 3j caret minus 5k caret. ઓકે, નાવ ફાઇન કરવું પડશે. a2 બાર માઇનસ a1 બાર પણ મળી જશે, b બાર આપણે આગળ છે, તો આ બંનેનો ક્રોસ ગુણાકાર લઈએ તો એ થશે I કેરેટ j કેરેટ k કેરેટ 2 3 6 2 1 1 નો મેટ્રાઇસિસ ફાઇન કરશો તો એ મળશે માઇનસ 9I કેરેટ પ્લસ 14j કેરેટ માઇનસ 4k કેરેટ, અને એનો મોડ ફાઇન કરશો એટલે અંડર રૂટ 9 સ્ક્વેર પ્લસ 14 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર એટલે થશે અંડર રૂટ 293 upon under root 49. So we get under root 293 upon 7. બે રેખા વચ્ચેનું અંતર. અગેન આગળ વાત કરી તે પ્રમાણે 3 માર્કનો એક્ઝામ્પલ છે, બટ 6 સ્ટેપ પણ નથી સોલ્યુશનની અંદર. ખાસ વસ્તુ કે રેખા વચ્ચેના અંતરની જે ફોર્મ્યુલા છે એ ખબર હોવી જોઈએ. સો ફ્રેન્ડ, અહીંયા જે પણ 2023નું હાયર સેકન્ડરી મેન્સનું જે પેપર છે એના 6 માર્ક્સના ટોટલી ક્વેશ્ચનનું સોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે. નેક્સ્ટ વિડીયોની અંદર 4 માર્કના જે ક્વેશ્ચન છે એના સોલ્યુશન સાથે મળીશું. અહીંયા કંઈ પણ ડાઉટ હોય અથવા તો પ્રીવિયસ કોઈ પણ એક્ઝામ્પલની અંદર ડાઉટ હોય, કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો અને તમારી ક્વેરી સોલ્વ કરાવો. તો નેક્સ્ટ મળીશું 4 માર્કના ક્વેશ્ચન સાથે. એની પહેલા વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાइक કરી दो, चैनल ने सब्सक्राइब कर दो, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहे हैं. सो मिलेंगे नेक्स्ट वीडियो के साथ. थैंक यू गाइज.